હવે નવું ચેપ્ટર છે. વર્ષ 27મું વર્ષ કૃપાલદેવનું. પત્રાંક છે 477. આમાંય નામ નથી કોના પર છે. મુંબઈ, કાર્તિક સુદ નમ, શુક્ર 1950. આમાં કૃપાલદેવ શાલીભદ્ર અને ધનાભદ્ર એમની વાત લખે છે. માથે રાજા વર્તે છે એટલા વાક્યના ઇહાપો વિચારથી ગર્ભ શ્રીમંત એવા શ્રી શાલીભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા. માથે રાજા વર્તે છે એટલા વાક્યના ઇહાપોહ એટલે વિચારથી ગર્ભથી શ્રીમંત છે એવા શ્રી શાલીભદ્ર તે કાળથી, જ્યારથી આ સાંભળ્યું કે મારે માથે પણ સૈનિક રાજા છે ત્યારથી બસ મારે હવે દીક્ષા લેવી છે. મારે આ બધું છોડી હવે સંસારમાં નહીં રહું. હજુ મારે માથે રાજા છે. માથે રાજા વર્તે છે એટલા વાક્યના ઇહાપો વિચારથી ગર્ભ શ્રીમંત એવા શ્રી શાલીભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતાવા. સ્ત્રી આદિનો પરિચય પ્રતિદિન છોડવા માંડ્યો અને 32 દિવસે એવો નિર્ણય કર્યો કે મારે સંસાર ત્યાગવો છે. નિત્ય પ્રત્યે એક એક સ્ત્રીને ત્યાગી અનુક્રમે 32 સ્ત્રીઓને ત્યાગવા ઈચ્છે છે. એવો 32 દિવસ સુધીનો કાળ પારધીનો ભરોસો શ્રી શાલીભદ્ર કરે છે એ મોટું આશ્ચર્ય છે. એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્ય વચન ઉદ્ભવ થતા હવા. નિત્ય પ્રત્યે એક એક નો ત્યાગ કરે છે. 32 દિવસે 32 નો ત્યાગ કરશે. એવો પોતાની પત્ની સુભદ્રા જે શાલીભદ્રની બેન છે એનાથી સાંભળી અને આ ધનાભદ્ર જે શાલીભદ્રા બનેવી છે બોલી ઉઠ્યા કે આ મોટું આશ્ચર્ય છે કે આ શાલીભદ્ર 32 દિવસ સુધી કાળ પારધી એટલે શિકારી, કાળ શિકારીનો વિશ્વાસ કરે કે 32 દિવસ સુધીનો મને કાળ કઈ નહીં કરી શકે. એવો 32 દિવસ સુધીનો કાળ પારધીનો ભરોસો શ્રી શાલીભદ્ર કરે છે. મોટું આશ્ચર્ય છે. એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્ય વચન ઉદ્ભવ થતા આવા વૈરાગ્ય વચન સ્વાભાવિક નીકળી ગયા. તમે એમ કહો છો, હવે સુભદ્રા કે છે આ સાંભળીને, તમે એમ કહો છો તે જો કે મને માન્ય છે, તથાપી તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છો. કાયર છે કે શાલીભદ્ર 32 દિવસ સુધી વિશ્વાસ કરે તો કે તમે આ ભલે કહો છો પણ તમે એ ત્યાગવાને દુર્લભ છો, તમે નહીં કરી શકો એવું. એવા સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાલીભદ્રની બહેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી આવી. સહેજ રીતે એના મોઢામાંથી આ નીકળી ગયું. એ સાંભળી કોઈ પ્રકારના ચિત્ત ક્લેશ પરિણમ્યા વગર, ચિત્તમાં કોઈ જાતનો ક્લેશિત ભાવ નથી, કોઈ પ્રકારના ચિત્ત ક્લેશ પરિણમ્યા વગર તે શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા આવા. તરત જ ઉઠીને ચાલી નીકળ્યા અને શ્રી શાલીભદ્ર પ્રત્યે કહેતા આવા, શાલીભદ્ર પાસે જઈને કહેતા આવા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો? કયા આધારે તમે નક્કી કર્યું કે 32 દિવસ સુધી તમે કાળ કઈ નહીં કરી શકે? તે શ્રવણ કરી જેનું ચિત્ત આત્મા રૂપ છે એવા તે શ્રી શાલીભદ્ર અને ધનાભદ્ર જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા. એકદમ આવા વૈરાગ વચનો સાંભળીને શાલીભદ્રને પણ બળ આવી ગયું. ચાલો હમણાં બધું છોડી જાણે કોઈ દિવસે એમાંનું અમારું કંઈ છે જ નહીં,
એમ માનીને કોઈ જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે. તે ક્યાં બળે કરતો હશે તે વિચારી જોવા યોગ્ય છે. આવા બે મહાપુરુષો બે ગર્ભ શ્રીમંત છે અને કેટલી બધી રીતિ ભોગવે એ આખી કથા બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં વણી છે તે આપણે વાંચીશું, પૂરો ખ્યાલ આવશે. તો આવા સત્પુરુષના ચરિત્રો વૈરાગ્યપૂર્ણ એ સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે, હજુ આપણે તો કંઈ વાંધો નહીં, ઘણા વર્ષ જીવીશું. આ તો 32 દિવસનો વાત છે. 32 આપણે તો કદાચ 32 વર્ષ જીવીશું એવું આપણને મનમાં હોય. આપણે કંઈ વાંધો ના આવે. 50 થયા છે તો 82 નહીં થાય? પ્રભુશ્રીને થયેલા ને કઈ વાત ના આવે. એમ 32 દિવસની 32 વર્ષનો આ તો વિશ્વાસ કરે છે. તે કૃપાલય આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે. તે કિયા બળે કરતો હશે? એનું પાછળ શું બળ છે, એને શું જ્ઞાન છે એવું કે 32 દિવસ સુધી મને કંઈ નહીં થાય, મારું મરણ થાય જ નહીં? તે વિચારી જોવાય. બહુ સુંદર ભાવો પ્રજ્ઞાબોધમાં જે શીર્ષકો તો કૃપાલય આપ્યા છે, પણ બ્રહ્મચારીએ કેવા સુંદર ભાવો ભણ્યા છે. એમાં માથે ન જોઈએ, માથે કોઈ નહીં જોઈએ. પરાધીન જીવન એને પસંદ નથી, પ્રિય નથી. સ્વતંત્રપણે સુખરૂપ છે. કેમ કે સગળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લઈએ. સ્વાધીનતામાં સુખ છે, પરાધીન સપને હું સુખ નાઈ. રામાયણમાં પણ કહ્યું પરાધીન જે છે તેના સપનામાં સુખ નથી. એટલે અહીંયા બ્રહ્મચારી આખી બે ભાગ આમાં લખે છે. આખી વાતને ઉપસાવવા પહેલા શ્રેણિક મહારાજાનું કે છે કે એના રાજ્યમાં કેવો ધનાઢ્ય છે શ્રીપાળ, શાલીભદ્ર. તેના માટે રાજગીરી નગરમાં શું થયું છે કે એક વેપારી આવ્યો છે જે રત્નની કામળો લઈને. તે વેપારી 16 કામળો લઈને આવ્યો છે. તે રાજાને દેખાડી. રાજાએ જોઈ તો એમાં કળા તો ઘણી ભરેલી છે, પણ એની કિંમત શું છે? તો કે એક ના લાખ સોનૈયા, એથી પણ વધારે કહી. એટલે રાજાએ વિચાર્યું કે આટલું બધું કંઈ અપાય નહીં, કેમ કે આ ધન બધું કોનું છે? પ્રજાનું છે, આપણું નથી. એટલે એ તો નહીં લઈ શક્યા અને મોકલી દીધો. પણ એ બધી કામડીઓ ત્યાં ભદ્રા શેઠાણીએ ત્યાં વેચી દીધી. બધી ભદ્રા શેઠાણીએ લઈ લીધી. સામટી બધી લેવાથી લાખ સોનામાં પણ આપી દીધી. અને હવે રાણીના અતિ આગ્રહથી રાણીએ પણ કહ્યું કે એક તો લ્યો આપણા માટે. એના આગ્રહથી સૈનિક રાજાએ ફરી એ વેપારીને બોલાવ્યો. ત્યારે તે વેપારી શું કહે, એ તો ભદ્રા શેઠાણીએ 16 લઈ લીધી અને મને તો 32 માંગી હતી. મારી પાસે હતી નહીં મારી પાસે, એટલે એના દામ પણ 32ના મારી પાસે ધર્યા. પણ નહીં હોવાથી શું કર્યું, ભદ્રા શેઠાણીએ 16ના 2 ટુકડા કરી નાખ્યા અને 16 પુત્રવધૂને આપી દીધા. અને પુત્રવધુએ પણ પોતાના પગ લૂંછીને ખાડમાં નાખી દીધી. તે બધી ભંગીની સ્ત્રીઓ વાપરે છે. રાજા નહીં લઈ શક્યો અને એને તો નાખી દીધે ભંગણો વાપરે. એ વાત જાણીને સૈનિક રાજાને આશ્ચર્ય થઈને વિચારવા લાગ્યા કે ધન્ય છે આવા રત્ન કંબળના ભોગવનારા પણ કોઈ સામાન્ય વણિક નથી, અને આવા મનુષ્ય મારા નગરમાં વસે છે.
એથી મારી પણ કીર્તિ વધે છે. એમ કરીને આવા દિવ્ય સંપત્તિના ધારક પુણ્યશાળીને મારે કે છે અવશ્ય મળવું જોઈએ. એટલે રાજા સૈનિકે શેઠ શાલીભદ્રને બોલાવવા દૂત મોકલ્યો. ત્યારે શાલીભદ્રની માં ભદ્રા શેઠાણી આવીને રાજાને કહ્યું, રાજેશ્વર, મારો પુત્ર તો કોઈ દિવસ બહાર નીકળતો નથી, માટે આપ કૃપા કરીને પિતા તુલ્ય એવા મહારાજા આપ મારી અરજને હૃદયમાં સ્વીકારી આજે જ પધારીને આપ મારું આંગણું પવિત્ર કરો. તો સૈનિક રાજાએ પણ આમંત્રણ સ્વીકાર્યું અને ભદ્રા શેઠાણે ત્યાં આવવાનો એમને યશ સ્વીકાર કર્યો. એટલામાં તો શું થયું, શેઠાણીના ઘરથી લગાવીને ઠેઠ રાજમહેલ સુધી એક ગોભદ્ર શેઠ જે શાલીભદ્રના પિતા દેવલોકે ગયેલા છે, એમને પુત્ર પ્રેમ આવવાથી એ રોજની 33 પેટીઓ તો પુત્ર વધુઓ માટે મોકલે. 32 એની પત્નીઓને એક એના પુત્ર માટે 33. એટલે એવો પ્રેમ એના પુણ્યથી એને મળ્યું છે આ બધું. અને હવે આ રાજા આવે છે એટલે એને પેલા દેવે શું કર્યું, ઠેઠ રાજ દરબારથી લગાવીને ગોભદ્ર શેઠ સુધી બધા રસ્તાઓ શણગારી દીધા અને સ્વર્ગીય તૈયારી કરી દીધી. બધા હાથીઓ, ઘોડાઓની પંક્તિ, દેવતાઈ વસ્ત્રો, કલ્પવૃક્ષના ફૂલો, સોનાના કળશો પંક્તિ રૂપે ઠેઠ રાજ્ય દરબારથી તે શાલીભદ્ર સુધી ગોઠવી દીધા. દેવને શું મુશ્કેલ, તરત જ કરી દીધું. અને રાજમાર્ગ, સુગંધી ચૂર્ણ, સાથિયા વગેરે શોભા લાગ્યો. તે જાણે એમ બોલતો હતો કે અત્યંત પુણ્યના ફળ સર્વને સુખ કરતા છે. રાજા શ્રેણિક અત્યંત આશ્ચર્ય પામી તે સર્વ રચનાઓ જોતો જાય છે અને રસ્તાઓ, દુકાનો, રત્ના, તોરણો વગેરે જોઈને રાજા પણ બહુ રાજી થાય છે, હર્ષિત થાય છે. આ બધું કેમ થયું? પૂર્વે આ શાલીભદ્ર કોણ હતો? ભરવાડનો છોકરો, સાવ ગરીબ સ્થિતિ. એનું નામ સંગમ હતું. તે કોઈ તહેવારનો દિવસ હતો એટલે બધાના ઘરે ખીર બને, ખીર. એટલે એને કહ્યું કે માં આજે તો હું ખીર ખાઈશ. તો ભાઈ આપણી પાસે કઈ સાધન નથી, ક્યાંથી લાવું ખીર તને ખવડાવું? રડવા લાગ્યો. એટલે બાજુવાળાઓએ વિચાર્યું, બીજા ભરવાડોએ, કે આ કેમ રડે છે? તો કે એમ કે મારે ખીર ખાવી છે, પણ હું કેવી રીતે કરું, મારી પાસે કંઈ નથી. તો કે એક જણીએ દૂધ આપ્યું, એક જણીએ વળી એ તો ગાયો ચરાવતો, એક જણીએ સાકર આપી, આવી ચોખા આપ્યા, એમ કરીને ખીર બનાવી. અને માં પોતાના કોઈ કામ અંગે, કોઈ કહે છે પાણી ભરવા ગઈ કે પાડોશીને ત્યાં ગઈ, એટલે પેલાને ખીર પીરસી અને ગઈ. તું કે ખાજે, હવે હું જઈને આવું છું. તેટલામાં શું થાય છે કે એક માસ કમળના મુનિ, જેને 1 મહિનાનો ઉપવાસ છે, એ ત્યાં આવી ચડે છે. અને પૂર્વના કંઈ સ્વાભાવિક એના પુણ્યના બળે એને પણ એવો ભાવ થાય કે આ મહાત્મા આવ્યા એટલે અડધી એમને આપી દો. કેટલી આપું? અડધી. હવે તેમાં લીટી પણ કરી ખીરમાં, 2 ભાગ પાડવા. હવે તેમાં રહે લીટી કે અડધી આપું, એમ ભાવે કે અડધી ભલે બધી પડી ગઈ. છતાં એને એમને થયું કે જે રડીને ખીર બનાવી અને આ તો બધી જ મહારાજ જતી રહી, એને કોઈ એવો ભાવ નહીં થયો. પણ તો ખૂબ આનંદ થયો કે હો ધન્ય ભાગ છે કે આવા મહાત્મા. એક એ શું કે એકમાં આવું આવે છે, બીજામાં કે રોજ ગાયો ચરાવવા જાય તો એ ધ્યાનમાં ઉભા છે ત્યાં. તો કે આ મહાત્મા તો હું રોજ ધ્યાનમાં ત્યાં ઉભેલા જોઉં છું, અને અહીંયા આવ્યા, તમારા મહાભાગ્ય છે કે એમને એમાં બધી આપી. બહુ સારું થયું, બહુ સારું થયું. ખૂબ અનુમોદના કરી. એથી આ પુણ્ય બંધાય છે. અને પછી માં આવી, પછી થાળી ચાટે છે, તો કે હજી ભૂખ્યો છે, હજી ભૂખ્યો છે, લે ખા, એમ કરીને વધેલી બધી આપી દીધી. એટલે પછી બધું ખાઈ ગયો. ખાવાનું કોઈ મળે નહીં.
એટલે આવી ખાધી એટલે રાત્રે જ અજીર્ણ થયું ખૂબ, અને પેટ દુખવા આવ્યું ને તે જ રાત્રે એનું મરણ થઈ જાય છે. અને મરીને ક્યાં જન્મે? આ પુણ્યના વડે આવો મોટામાં મોટો શેઠ નગરમાં એ ગોભદ્ર શેઠને ત્યાં જન્મે છે. શેઠને પણ છેલ્લી ઉંમરે આ પુત્ર થયો એટલે ઘણો ઉત્સવ માંડ્યો અને એના પ્રત્યે અત્યંત પ્રેમ એને. એટલે ગોભદ્ર શેઠનું પણ મૃત્યુ થઈ જાય છે. અને એ ત્યાં દેવલોકમાં રહેલો પુત્ર પ્રેમથી રોજની 33 પેટીઓ મોકલે છે. હવે અહીંયા શું થયું? આ તો પુત્ર શાલીભદ્ર તો 7મે માળે રહે છે. આખો મહેલ બનાવ્યો છે, એ 7મા માળથી નીચે જ નથી ઉતરતો. દેવતા સુખ ભોગવે, ખાવાનું ત્યાંથી આવે, એક પેટી કપડાની આવે, એક પેટી દાગીણાની આવે, એક પેટી ભોજનની આવે, બધું દેવતા સુખ ભોગવે. એટલે ત્યાં સૈનિક મહારાજ અને ભદ્રા શેઠાણી 4થા માળ સુધી લઈ ગઈ અને પછી ભદ્રા શેઠાણીએ પુત્રને નીચે બોલાવે કે ભાઈ આ સૈનિક આવ્યા છે એટલે તું નીચે આવ. ત્યારે શું કે છે? ભદ્રા શેઠાણી રાજાનો સત્કાર કરી તેમને 4થા માળે લઈ ગઈ. ત્યાં મણિરત્નોથી જડેલા દિવ્ય સિંહાસન ઉપર તેમને બેસાડી પોતે 7મા માળે જઈ પુત્રને કહેવા લાગી કે અરે શ્રેણિક 4થે માળે મળવા આવ્યા છે અને તમને બોલાવે છે. માતા આ ભદ્રાના વચન સાંભળી શાલીભદ્ર શું કહે કે માં, શ્રેણિક આવ્યા છે તો તેમનો માલ જોઈને સારો હોય તે ખરીદી લો અને બખારમાં નાખી દો. સૈનિક આવ્યા છે તો એમનો માલ ખરીદી લો. એને ખબર જ નથી સૈનિક કોણ છે, કોઈ માલ વેચવા વાળો છે કે શું છે. ત્યારે ભદ્રા કહે તો મગધ દેશના પતિ રાજા સૈનિક છે, આપણા નાયક છે, ઉપરી છે. આ એને પૂછ્યું, મારે માથે છે હજુ? તે મળવા માટે અહીં સુધી આવ્યા છે, માટે ઝટ આવજો એમ કહીને માં નીચે ગઈ. શાલીભદ્ર વિચારમાં પડ્યા કે મારે માથે કોઈ છે, હજુ મારે માથે છે. એની પ્રબળ ચિંતા થવા લાગી. કહે પુત્ર ખરીદો માલ તેનો, જોઈને સારો ઘણો. ભદ્રા કહે તે મગધ પતિ રાજા શિરોમણી આપણો. મળવા અહીં સુધી આવ્યા, જટ આવજો કહી માં ગઈ. મારે માથે કોઈ છે, ચિંતા પ્રબળ એવી થઈ. તો હવે ભોગ પણ નથી ભોગવું. મારે માથે છે તો હવે મારે ભોગ ભોગવા જ નથી. મારે જરૂર દીક્ષા લેવી ઘટે. પણ હાલ તો નીચે જાઉં તો કે માતાની ચિંતા દૂર થાય એમ વિચારી પરાણે રાજા પાસે આવે. પરાણે રાજાએ પ્રેમથી તેને ભેટી બાળક સમજી પોતાના ગોદમાં બેસાડ્યો. ત્યાં તો તે ઘામથી એટલે તાપના બફારાથી ઉકળાટ પામીને ગભરાવા લાગ્યો. ત્યાં તો બધા રત્નોના દીપક છે એના ત્યાં ઉપર, અને અહીંયા તો આ બધું એને તો ઉકળાટ થઈ ગઈ. આ શું? તો ભોગ નહીં ભોગવો, દીક્ષા જરૂર લેવી ઘટે. પણ હાલ નીચે જો જવું તો માતની ચિંતા મટે. આવ્યો પરાણે રાય પાસે, ભેટી રાયે પ્રેમથી. નિજ ગોદમાં બેસારતા, ઘબરાય ત્યાં તે ઘામથી. ઘામ એટલે તાપથી, બફારાથી ઉકળાટ થઈ આવી. એને જેમ અગ્નિ અડતા માખણ ઓગળે તેમ શાલીભદ્રના શરીરમાંથી પરસેવો નીકળવા લાગ્યો. તે જોઈને રાજાએ ભદ્રા માતાને પૂછ્યું કે કેમ એને આટલો બધો પરસેવો થાય છે, એટલે એને કેવો રોગ છે? ત્યારે ભદ્રા માતા કહે, રાજન, એના પિતા સંયમ ધારણ કરીને સ્વર્ગે ગયા છે. તે પુત્રાદિના સ્નેહવશ પ્રતિદિન સ્વર્ગથી સામગ્રી મોકલીને
એના સુખના દાતા થયા છે. સ્વર્ગીય સુખથી ટેવાયેલો આ હોવાથી આ ગરમી આનાથી સહન થતી નથી. રે અગ્નિ અડતા ઓગળે નવનીત તેવો તે દ્રવે, તે જોઈ માતાને પૂછે નૃપ કેમ પરસેવો સ્રવે. ભદ્રા કહે ના પિતા સંયમ ધરી સ્વર્ગે ગયા, તે સ્નેહવશ પુત્રાદિને સ્વર્ગીય સુખદાતા થયા. સ્વર્ગીય સુખથી ટેવાયેલો એને આ ગરમી સહન થતી નથી. તેમ ઘણા જણા આપણા મનુષ્યો પણ જે ત્યાં એસીમાં રહેતા હોય તેનાથી ત્યાં રહેવાતું નથી ગરમીમાં. ત્યાં બહુ ગરમી પડે, બહુ ગરમી. અહીંયા રહેનારને લાગતી નથી. એસી ન હોય તોય જીવે છે. એટલે જેવો આ શરીરને ટેવાઈએ એવું ટેવાય છે તેમ એને આ સ્વર્ગીય સુખથી ટેવાયેલો એને આ બહુ ગરમી ભાષે. સ્વર્ગીય સામગ્રીના ભોગથી શાલીભદ્રને મનુષ્યના ગંધમાં બેસવું ગમતું નથી. અને તેને જવા દો તો માં કહે ને જવા દો, આપ છોડી દો તો પુત્ર આનંદમાં રહેશે. રાજાએ તેને મૂકી દીધો કે તુરત મુક્ત જીવની જેમ. ત્યાં જે સર્વ કર્મોથી છૂટે એવો સિદ્ધાર્થમાં કેવો ઉપર જાય એકદમ એક સમયમાં, કે મુક્ત જીવની જેમ સીધો ઉપર ચાલ્યો ગયો. ત્યાં જઈ દેવતાએ ભોગો ભોગવી પરિમળ જલે સુગંધિત જલથી શીતળતા મેળવીને સુખી થયો. પાછો ત્યાં જઈને નાહ્યો એટલી ગરમી અને નડી. તેથી ન તેને બેસવું ગમતું અહીં નરગંધમાં, તેને જવા દો તો રહેશે પુત્ર એ આનંદમાં. રાજા મુકે કે મુક્ત જીવ સમ એકદમ ઊંચે ગયો, સુરદત્ત ભોગ ભોગવી પરિમળ જલે શીતલ થયો. હવે ત્યાં શ્રેણિક રાજાને પણ નવરાવ્યા માતાએ. શ્રેણિક રાજાને પણ હોજમાં સ્નાન કરાવ્યું. ત્યાં સ્નાન કરતા રાજાની વીંટી સરી પડી. એટલે દાસીને કહ્યું એ ત્યાં શોધે છે તો આ ભાઈ હોજમાંથી લઈ આવ. ત્યાં તો બધા ઢગલા દાગીના પડ્યા. એ થાળ ભરીને દાસી લઈ આવી. એટલે માતા ભદ્રા કે આપણી જે હોય તે કે આમાંથી લઈ લો. પોતાની સાવ ભોંઠી જેમ સોતા પાસે પિત્તલ પડ્યું હોય એ વીંટી એને જોઈ કે આ મારી છે. પછી એ કામવાળીને પૂછે આટલા બધા આભૂષણો કોના અહીંયાથી પડ્યા છે? તો કે મારા આ શાલીભદ્ર છે ને રોજ જે નવા નવા પહેરે જૂનામાં નાખી દે, ફેંકી દે. ઓહો, શ્રેણિક મહારાજનથી એટલો ભાગ્યશાળી. એ પણ મારા રાજ્યમાં આ સતયુગ છે. એટલે એને એમ નહીં થયું કે એટલું બધું એની પાસે આજના યુગમાં હોય તો ખૂબ ટેક્સ નાખો, એને કહીને કે સિકંજામાં લો, આમ કંઈ ભોગવાય. રાજા તો આપણે છીએ પણ આ સતયુગ છે એટલે ઉડતા રાજી થયા કે હો એવું છે. થાળી ભરી દાસી વધેલ્યો મુદ્રિકા નિજ ઓળખી, નિજ રત્ન અંગારા સમો નૃપ થાલમાં લે નીરખી. કોના અલંકારો પૂછે નૃપ કેમ હોજ વિશે હતા. મારી તો આ નાતા પડી ગઈ પણ આટલા બધા દાગીનાઓ પાણીમાં કેમ? નિત્ય નવા પહેરી જૂના આ શેઠ હોજે ફેંકતા. રોજ નવા પહેરીને શેઠ અહીંયા ફેંકી દે. આજકાલ જેમ આવે છે ને બધા નકલી, હવે તો નકલીનો જમાનો છે, ડુપ્લિકેટ ઇમિટેશન જ્વેલરી. પણ આ ઇમિટેશન નથી, પ્યોર છે, છતાંય બધી એમાં ફેંકવામાં આવે. રાજા અતિ વિસ્મય આશ્ચર્ય પામ્યા અને સર્વ દિવ્ય રિદ્ધિને જોઈ દિવ્ય ભોજન પણ કર્યું. અંતરથી નિષ્પૃહ એવા રાજા, જેને કોઈ પણ આવા પ્રજાનું લઈ લેવું એવો ભાવ નથી, એવા અંતરથી નિષ્પૃહ એવા રાજાએ ત્યાંથી વિદાય લીધી. તે વખતે ભદ્રા માતાએ પણ અનેક વસ્તુઓ રાજાને ભેટ આપી, નજરાણું ધર્યું. હવે રાજગૃહ નગરમાં ધર્મ ઘોષ આચાર્ય પધાર્યા છે. એમ સાંભળી ગુણવાન એવા શાલીભદ્ર ઝટ વિનયપૂર્વક વંદનમાં કરવા માટે ઘરથી નીકળ્યા. કેમ કે આ હજુ મારે તો નહીં જોયા, મારે માથે છે હજુ છે, મારે તો દીક્ષા લેવી છે.
એટલામાં ધર્મઘોષ આચાર્ય આવી ચડ્યા. હવે ત્યાં ગુરુવર પાસે શાલિભદ્ર જાય છે ને શ્રી ગુરુ ઉપદેશ આપવા લાગ્યા. ઉપદેશમાં શું કહ્યું કે આ સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે કે સુંદર ઘર હોય એમાં ઉંદર પેસી જઈ વસ્ત્રો કાપી નાખે. બધું સુંદર, બધું શણગારેલું, વ્યવસ્થિત મૂકેલું હોય, પણ ઉંદર અંદર પેસ્યો તો બધું કાપી નાખે. માથાના વાળ જેવો, માથાના વાળમાં જુઓ ઘર કરી જાય. માનો આ સંસારમાં જીવવાનું શું શું છે. મનોહર શૈયા પણ માકડથી ઉભરાવા લાગે. ખૂબ ઘરમાં માકડ પડી ગયા હોય, માથામાં જુઓ પડી હોય, વસ્ત્રો બધા કાપી નાખ્યા હોય, રોગથી શરીર ગળી ગયું હોય, કદરૂપી કાણી સ્ત્રી હોય અને વળી કડવા વચન કહેતી હોય, ખાવાને પણ પૂરતું ન મળતું હોય, તો પણ આ મૂર્ખ એવા જીવ ઘર બારને છોડવા ઈચ્છતો નથી. આ મુનિશ્રીએ નાની મુનિ આવો ઉપદેશ આપ્યો. ઉપદેશ ગુરુવર આપતા સુંદર ઘરે ઉંદર પડે, વસ્ત્રો અને સિર કેશમાં જુઓ ઘરી, વસ્ત્રો અને સિર કેશમાં જુઓ કરી ઘર આથડે, સૈયા મનોહર માકડે ઉભરાય રોગે તન ગળે, કદરૂપી કાણી સ્ત્રી કહે કટુ વચન ખાવા ના મળે. તો એ ઘર છોડવા જીવ ઈચ્છતો નથી. ગૃહવાસમાં ઘણા પ્રકારના દુઃખો ઘણા જીવો પરવશપણે સહન કરે છે, તો પણ મૂઢ એવા મનુષ્યો આવા ગ્રહવાસને પણ તજવા ઈચ્છતા નથી. પણ દુર્બુદ્ધિયુક્ત જીવો એમ વિચારે છે કે કંઈ નહીં, એટલે નિર્ધન અવસ્થા છે ને એ ધન તો આજકાલમાં મળી જશે, બધું મળી રહેશે સુખ. પણ પ્રત્યક્ષ અંજલિ એટલે હાથમાં રહેલું જળ જેમ ટીપે ટીપે વહી રહ્યું છે, તેમાં જીવન પણ સમય સમય નષ્ટ થઈ રહ્યું છે. તો મારા શું અવાલ થશે? આજે તો હું જીવિત છું ને કાલે મરી ગયો તો એમ તે જીવ વિચારતો નથી. ગ્રહવાસમાં આવા ઘણા દુઃખો ઘણા પરવશ સહે, તોય અરે નરમૂઢના ગ્રહવાસ તજવાને ચહે, દુર્બુદ્ધિ એમ વિચારતા ધન આજકાલ મળી જશે, પ્રત્યક્ષ અંજલિ જલ સમ વહી જાય જીવન શું થશે. એનો વિચાર કોઈ કરતા નથી. પ્રત્યક્ષ સ્થિતિને ઊંડાણથી કોઈ વિચારતું નથી. કોઈ સુખને એટલે સારી રીતે તત્વનો જાણકાર હશે તે વિરલા પુરુષ ચેતી જશે. તે આદર્શ સહિત સંયમ અંગીકાર કરીને સમ્યક પ્રકારે જીવન જીવશે. તેને હજી હથેળીમાં મોક્ષ છે અને સ્વર્ગાદિના સુખ પણ તેના માટે ઉભા છે. આ સાંભળીને શાલિભદ્ર વિચારવા લાગ્યા કે હું પણ મારા ઉર એટલે સાચા હૃદયથી આવા સંયમ આદિને ધારણ કરવા ઈચ્છું છું. મારે એવી સંયમ લેવો છે. આ મુનિએ કહ્યું એને પણ એવા ભાવ થઈ ગયા. એનો વિચાર કરે ન કોઈ સુગ્ન વિરલા ચેતસે, આદર સહિત સંયમ લઈ સમ્યક પ્રકારે જીવશે, તેને હથેલીમાં હજી છે મોક્ષ સુખ સ્વર્ગાદિકે, સુની શાલિભદ્ર વિચારતા ચહું ઉર સંયમ આદિએ. આ પ્રમાણે પછી આ બાજુ સુભદ્રાની વાત કરે. સ્નાન કરી રહ્યા છે. હવે ધનાભદ્રની વાત એના બનેવી. શાલિભદ્રની બેન સુભદ્રા છે અને આ ધન્યકુમારની પત્ની છે. એટલે ધન્યકુમાર સ્નાન સમયે એક દિવસ સુભદ્રા જાતે પતિની પીઠ ઘસતી હતી. તે વખતે ધન્યકુમારના વાંસા પર એને આંસુ પડ્યા. એને નવડાવી રહી છે, એમાં આંસુ પડ્યા. તેથી તેણે સુભદ્રાને પૂછ્યું કે તારા મનમાં શું દુઃખ છે? કેમ રડે છે? શા માટે? શું દુઃખ છે? ત્યારે સુભદ્રા બોલી, મારા ભાઈ શાલિભદ્રે
આકરું કામ આદર્યું છે. તે એમ કહે છે કે હું તો 32 દિવસે સર્વ સ્ત્રીઓને તજી 5 મહાવ્રતને ધારણ કરીશ, દીક્ષા લઈશું તો 32 દિવસ પછી. જે કાયર હોય તે 32 દિવસ સુધી મૃત્યુનો વિશ્વાસ કરે એમ કહી દીધું ને. જે કાયર હોય તે આવો 32 દિવસ રાહ જુએ. ધન્ય શેઠના આવા વચન અંતરંગમાં રહેલા ઘણા વૈરાગ્યને સૂચવતા હતા. ત્યારે સુભદ્રા બોલી, આવું આપથી થવું કઠણ છે, કહેવું તો સહેલું છે, પણ કરવું મુશ્કેલ છે. તમે બોલે વાત આમ કરી દો, પણ કરો ને, કરી જુઓ ને તો ખ્યાલ આવે. ત્યાં તો અક્લેશમય ચિત્ત છે જેનું, એવા ધન્યકુમાર ત્યાંથી ઉઠીને ચાલવા જ માંડ્યા. લે 8 ને આજથી ત્યાગી. 100 હમણાં જ. કાયર અરે વિશ્વાસ દિન 32 તક મૃત્યુ તણો, એવા વચન આ શેઠના વૈરાગ્ય સૂચવતા ઘણો. ત્યાં તો સુભદ્રા બોડી છે કરવું કઠણે આપથી, અક્લેશ ચિત્તે ઉઠી ચાલ્યા પૂર્વના સંસ્કારથી. પૂર્વના શું સંસ્કાર હતા એમના? આ ધન્ય કુમારનો જીવ પણ પૂર્વમાં એ પણ ભરવાડ જ હતો. એટલે ગાયો ચરાવતો. એટલે ચરાવતા જ્યાં એક ગુફા પાસે એક મુનિ મહાત્મા ઉપદેશ આપતા હતા. ત્યારે એ સાંભળવા ઉભો છે. એને એટલો સરસ લાગ્યો ઉપદેશ, બહુ ગમ્યો મુનિનો. બધા ઢોરો તો બધા પોતપોતાના ઘરે સમય છે એટલે નીકળી પણ ગયા, ઢોરો તો પહોંચી પણ ગયા. ને જાનવર છે પણ મન છે ને, સમય થયો એટલે એ તો ઘર તરફ પાછા વળ્યા. અંધારું પડે એવું. પેલો ઉપદેશમાં એટલો તલ્લીન થઈ ગયો, રાત પડી ગઈ, ખબર જ નહીં પડી. પછી રાત્રે ત્યાંથી જાય છે. રસ્તામાં વાઘ મળે છે, એને ફાડી ખાય છે. એના મનમાં શું વિચાર ચાલે છે કે આ મારે મુનિ થવું, એવા એને ભાવ છે, મારે આવું કરવું છે, મારે દીક્ષા લેવી છે, આ બહુ સરસ છે. બસ એવા ભાવમાં એ છે. અને ત્યાં એનું મૃત્યુ થાય છે. એ મરીને પણ મોટો શેઠના ઘરે જ એનો જન્મ થાય છે. ત્યાં પછી આ એક સાલીભદ્રની બહેન પરણે છે, એક શ્રેણિક રાજાની પણ પુત્રી પરણે છે. એવી 8 કન્યાને પતિ છે. અને ત્યાં અંતરમાં એવો વૈરાગ્ય ભાવ કે આવું નિમિત્ત બન્યું કે મેં તો 8 ને ત્યાગી. જે બીજી બધી કહેવા લાગી, ધન્યકુમારની કુલ 8 સ્ત્રીઓ, બીજી 7 પત્નીઓ કહેવા લાગી કે આ તો મૂર્ખી છે, એમ તમે ના કરો. આ કહ્યું તમે તો ઉઠીને ચાલી નીકળ્યા, એમ ના કરો. ત્યારે સુભદ્રા પણ કરગરીને કહેવા લાગી કે હે નાથ, કરુણા કરીને અમને પરિહરો નહીં, અમને છોડો નહીં. છતાં ધન્યકુમારે માન્યું નહીં. ત્યારે 8 કુંવરી એમ કહેવા લાગી, અમે પણ તમારી સાથે સંયમ લઈશું, અમે પણ દીક્ષા લઈશું, આપ સમાન ઉત્તમ પુરુષને અનુસરીને ચાલીશું. પત્ની બીજી 7 કહે, મૂર્ખી કહે તે ના કરો. કરગરી સુભદ્રા બોલી કે કરુણા કરી ના પરિહરો. માને નહીં ત્યારે કહે, માન્યું નહીં એમને. ત્યારે 8 કહેવા લાગી, સંયમ અમે સૌ પાળીશું ને આપ સમોત્તમ પુરુષને અનુસરીને ચાલીશું. ત્યારે 8 પતિઓની આવી ઉત્તમ ભાવના સાંભળી અને ધન્યકુમાર તેમને શાબાશી દઈ. શાબાશ કે તમે પણ આવો દીક્ષા લેવા તૈયાર થઈ. શાબાશી આપી અને સર્વને સાથે લઈને ઘરથી ચાલી નીકળ્યા અને સીધા સાલીભદ્રની પાસે ગયા. ત્યાં જઈને કહેવા લાગ્યા, કેમ નિર્ભય થઈને રહ્યા છો? કાલનો કોને ભરોસો છે? કાલનો કાલે આવશે કે નહીં? તે 32 દિવસ સુધી શું કાળ ન આવે? હવે તૈયાર થઈ જાઓ. 32 દિવસની ઢીલ વૈરાગીને પાળવે નહીં. શુભ કાર્ય તો શીઘ્ર જ કરવું જોઈએ. તે સાંભળી શાબાશ કહી લઈ સાથ ચાલી નીકળ્યા. શ્રી સાલીભદ્ર કને જઈ કહે કેમ નિર્ભય થઈ રહ્યા. વિશ્વાસ કોને કાળનો તત્પર થઈ જાઓ હવે.
32 દિનની ઢીલના વૈરાગ્યને કહી પાલવે. વૈરાગીને 32 દિવસની ઢીલ ન પાલવે. વ્યવહાર ગિરી પર તીર્થપતિ ભગવાન મહાવીર આપણા સાથે ભાગથી આવી ગયા છે. માટે હવે ચાલો આપણે બધા સદભાગથી તેમના હાથે રિક્ષા લઈશું એમ કહી તેઓ તુરંત ચાલતા થયા. તે નિરખીને સાલી ભદ્ર પણ હવે ત્યાગ માટે તૈયાર થઈ ગયા. કેમ કે વૈરાગ્યવંતની સંગતિ પણ અતિશય ઉત્સાહને હૃદયમાં ભરનાર હોય છે. એવો સંગ તેવો રંગ લાગે. વૈભાર ગિરી પર તીર્થપતિયા વીરયા સદભાગ્યથી દીક્ષા હવે લઈશું ચલો વીરહાત સૌ સદભાવથી. કઈ તુર્ત ચાલ્યા નીરખીને તે શાલી ભદ્ર ત્વરા કરે વૈરાગ્યવંતની સંગતિ ઉત્સાહ અતિશય ઉર ભરે. આવી રીતે આ બંનેનું વૈરાગીનું કથન, આ કથા કૃપાલય કહે છે કે આપણે આ સાંભળી એવા તે શાલી ભદ્રને ધનાભદ્ર જાણે કોઈ દિવસે પોતાનું કર્યું જ નથી. મોટા શેઠ પુત્ર છે છતાં જાણે કોઈ દિવસ અમારું કંઈ છે જ નહીં એમ જાણીને એવા પ્રકારથી ગૃહાદી ત્યાગ કરી ચાલતા ચાલ્યા જતા હવા આવા પુરુષના વૈરાગીને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે, ઘણા વર્ષ સુધી આપણે કંઈ વાંધો ના આવે આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે. તે કિયા બળે કરતો હશે. આપણે શું ગેરંટી છે કોઈની કે ભાઈ તમે આટલા 100 વર્ષ સુધી તમને આંચ ના આવે કે 80 વર્ષ સુધી? કિયા બળે કરતો હશે તે વિચારી જોવા યોગ્ય છે. આ પ્રમાણે આપણને પણ કંઈક વૈરાગ ભાવ ઉત્પન્ન થાય એના માટે કૃપાલ દેવે આખો આ પત્ર લખ્યો છે. વિશેષ આગળનો પત્ર આવતીકાલે. વચનામૃત પાન 389, પત્રાંક 478, મુંબઈ, કારતક સુદ 13, 1950. આ પત્ર અંબાલાલભાઈ ઉપર છે. એમાં કૃપાલે લખે છે, ઉપાધિના યોગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની ક્વચિત અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી. તે ક્ષમાયોગી છે, ખચિત ક્ષમાયોગી છે. એ નમ્ર વિનંતી આ સ્વપ્રણામ. ઉપાધિ વિશેષ છે એટલે વિશેષ કંઈ લખી શકતા નથી. ઉપાધિના યોગથી ઉદયાધીનપણે, આ ઉદય છે અમારો એટલે ઉપાધિ ઘણી છે. તેથી બાહ્ય ચિત્તની ક્વચિત અવ્યવસ્થા, ચિત્ત જેવું સ્થિર જોઈએ તેવું થતું નથી. ઉપાધિમાં મન લગાવવું પડે છે. એ અવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી. તમને કંઈ લખવું જોઈએ, તમને જાગૃતિ થાય એવું કંઈક પણ અમે જો લખીએ કે તમારો સત્સંગ અમારો કંઈ પણ તમને થાય તો વિશેષ લાભ થાય, પણ આ કારણથી અમારાથી જેવું જોઈએ મુમુક્ષુ પ્રત્યે તેવું વર્તી શકાતું નથી. તે ક્ષમા કરવા યોગી છે. ક્ષમાયોગી છે, ખચિત ક્ષમાયોગી છે. ખચિત એટલે નક્કી, ક્ષમાય કરવા યોગી છે. એ જ નમ્ર વિનંતી આ સ્વપ્રણામ. ઉપાધિ વિશે બ્રહ્મચારીજીએ પત્રો લખ્યા છે. પત્રાંક 470, પાનું છે 450, પત્ર સુધામાં. તેમાં લખે છે, એવી કૃપાલયની ઉપાધિ છે તેવી સૌભાગ્યને પણ છે. એટલે એમને બીજી રીતે ઉપાધિ, આજીવિકા બરોબર ચાલી શકે એમ નથી, શું કરવું? એટલે પત્રાંક પત્ર સુધામાં છે 470, અગાસ, તારીખ 30/1/44, માહ સુદ 5મ, રવિ 2000.
તત ઓમ સત. આપના ચિત્તમાં ઉપાધિનો બોજો ચાલ્યા કરે છે, તેની તથા તેથી છૂટી આત્મહિતમાં મન જોડાય તેવી ઈચ્છાની વિગત લખી તે જાણી. આપના ચિત્તમાં ઉપાધિ આ ઘરની ચાલ્યા કરે છે અને તથા તેથી છૂટીને કે અમે પણ સત્સંગ કરીએ એવી તમારી ઈચ્છા આ ઉપાધિથી છૂટી આત્મહિતમાં મન જોડાય તેવી આપણી ઈચ્છા છે એ વિગત જાણી છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે પ્રારબ્ધ અનુસાર કર્મના ઉદયની પરંપરા ચાલ્યા કરે છે. તો બ્રહ્મચારી લખે છે, કોઈને ઉપાધિ હશે તેમાં કે છે તમારે એમને બોજો બહુ મૂંઝવે છે, સત્સંગ થઈ શકતો નથી. એના ઉત્તરમાં જણાવવાનું કે પ્રારબ્ધ અનુસાર કર્મના ઉદયની પરંપરા ચાલ્યા કરે છે. પછી કૃપાલદેવને હોય કે આપણને હોય, બધાને આ બધી ઉદય છે આપણા કર્મને અનુસાર જ છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે પ્રારબ્ધ અનુસાર જેવું આપણે પ્રારબ્ધ બાંધ્યું હશે તેના અનુસાર કર્મના ઉદય આવશે અને તેની પરંપરા ચાલ્યા જ કરે છે. તેમાં વારંવાર ચિત્ત દેવું અને આત્મસાધન કોઈ જ્ઞાનીની આજ્ઞાથી પ્રાપ્ત થયું હોય તેને ગૌણ કરવું કે વિસ્મરણ સ્થિતિમાં વહ્યા જવા દેવું એ વિચારવાનું કર્તવ્ય નથી. એટલે તમને એટલી બધી ઉપાધિ છે જે પ્રારબ્ધ અનુસાર છે, કર્મના ઉદયથી છે, તેમાં વારંવાર ચિત્ત લગાવવું અને આત્મસાધન જે જ્ઞાની પુરુષની કૃપાથી આપણને મળ્યું છે તેને ગૌણ કરવું કે ભૂલી જવું એ વિચારવાનું કર્તવ્ય નથી. ગમે તેવી ઉપાધિ તો સંસારમાં જીવને હોય જ. કોઈને ઘરની હોય, કોઈને પૈસાની હોય, કોઈને વ્યવહારની હોય, બધી ઉપાધિ છે સંસારમાં. ત્રિવિધ તાપાગ્નિ તો પૂરા વિશ્વમાં સર્વજીવોને છે. કૃપાલ કે 14 રાજલોક આ ત્રિવિધ તાપાગ્નિથી પ્રજ્વલિત છે. ત્રણેય લોક ઉપર નીચે દેવો પણ સુખી નથી, નારકીઓ દુઃખી છે અને મનુષ્યો પણ છે. એટલે ઉપાધિ કે વ્યાધિ કે આધિ એટલે માનસિક ચિંતા એ તો જગતના સર્વજીવોને રહેવાની છે. એને આગળ કરી અને પરમાર્થ સાધવામાં ઢીલ કરવી એ વિચારવાનું કર્તવ્ય નથી. તેના ઉત્તરમાં જણાવવાનું કે પ્રારબ્ધ અનુસાર કર્મના ઉદયની પરંપરા તો ચાલ્યા જ કરે છે. તેમાં વારંવાર ચિત્ત દેવું અને આત્મસાધન કોઈ જ્ઞાનીની આજ્ઞાથી પ્રાપ્ત થયું હોય તેને ગૌણ કરવું કે વિસ્મરણ એટલે ભૂલી જવું એ સ્થિતિમાં વહ્યા જવા દેવું એ વિચારવાનું કર્તવ્ય નથી. આવે પ્રસંગે તો વિશેષ વીર્ય ફોરવી આર્ત ધ્યાન ન થાય અને થઈ જાય તો તેનો પશ્ચાતાપ ખેદ રહ્યા કરે કે ફરી તેમ ન બને તેવી ચીવટની જરૂર છે. જી પ્રસંગો તો આવા બધાને આવવાના સંસારી જીવોને. તેમાં તો વધારે વીર્ય ફોરવી બળ વાપરી આર્ત ધ્યાન ન થાય ઉપાધિમાં અને વખતે આર્ત ધ્યાન થઈ જાય તો તેનો પશ્ચાતાપ ખેદ રાખવો અને ફરી તેવું આર્ત ધ્યાન ન થાય એ ચીવટ રાખવાની જરૂર છે. જી પરમ કૃપાળુ દેવે શ્રી સૌભાગ્યભાઈને ફરી પત્રો દ્વારા ચેતાવ્યા છે કે વ્યવહાર સંબંધી ચિંતા રાખીએ કે ન રાખીએ તે બંને સરખું છે. તમે ખૂબ ચિંતા કરશો કોઈ પણ આવા દુઃખના સમયમાં, તેથી કંઈ એ ચિંતાના કારણો મટી ન જાય. એટલે સૌભાગ્યભાઈને કૃપાલદેવે વારંવાર પત્રોમાં ચેતાવ્યા છે કે વ્યવહાર સંબંધી ચિંતા રાખીએ
કે ન રાખીએ તે બંને સરખું છે. કારણ કે બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી. તો ઉપાધિ આડે આત્મહિતની વિસ્મૃતિ શા માટે કરવી? જે કર્મમાં બાંધ્યું છે તો થવાનું જ છે. તો પછી આવી ઉપાધિ આડે આત્મહિતની વિસ્મૃતિ શા માટે કરવી? આત્મહિત શા માટે ભૂલી જવું? માત્ર જે થાય તે જોયા કરવું. એવી સુગમ શિખામણ આપી છે તે આપણને પણ અમૃત જેવી છે. કૃપાલદેવે જે આપણને આ શિખામણ આપી છે કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે તો કે છે આ શિખામણ આપણા માટે તો અમૃત જેવી છે. પણ મરચાના કીડાને સાકરમાં મૂકે તો પણ તરફડે છે. મરચામાં રહેનારો કીડો હોય અને એને મીઠી એવી સાકરની વસ્તુમાં મૂકે તોય એને ગમે નહીં, તરફડે. મરચાના કીડાને સાકરમાં મૂકે તો પણ તરફડે છે. તેમ આપણને વ્યવહારની મીઠાશ તાળવે ચોંટી છે. વ્યવહાર કરવો, ખાનપાન માનમાં મીઠાશ છે. એટલે તેથી આ પરમાર્થ સાધક શિખામણ અંગી કરતા પગ ધ્રુજે છે. ગમે ને પરમાર્થ વ્યવહારનો બધા કામ કરવામાં એને રસ પડે. કેમ કે આપણને વ્યવહારની મીઠાશ તાળવે ચોંટી છે. તેથી પરમાર્થ સાધક શિખામણ અંગીકાર કરતા પગ ધ્રુજે છે. જ્યાં આપણું કંઈ ન ચાલે, જ્યાં આપણું કંઈ ચાલે તેમ નથી તેની ફિકર ચિંતા કરીએ તો આ ધ્યાન સિવાય બીજું શું ફળ મળે? જ્યાં આપણું કંઈ ચાલવાનું જ નથી, લાખ વિચાર કરો તો પછી ફિકર ચિંતા કરવાથી ઘડવાનું શું છે? અને તેવા પ્રસંગે જો આયુષ્ય બંધાઈ જાય તો તિર્યંજ ગતિના ત્રાસ સહન કરતા પણ પાર આવે તેમ નથી. આ ધ્યાનનું ફળ તિર્યંજ ગતિ છે. આવા શોકના કારણો કે આવા વિકલ્પો કરતા જો આયુષ્ય બંધ પડી જાય તો એ પશુઓનીમાં જતો રહે અને પછી ત્યાંથી ધીમે ધીમે નીચી ગતિએ ચાલ્યો જાય. અને તેવા પ્રસંગે જો આયુષ્ય બંધાઈ જાય આ ધ્યાનમાં તો તિર્યંજ ગતિના ત્રાસ સહન કરતા પણ પાર આવે તેમ નથી એમ વિચારી સદગુરુનો આશ્રય તેવા પ્રસંગમાં બહુ ઉપકારી છે જી. માટે એવા શોકના પ્રસંગમાં, ચિંતાના પ્રસંગમાં સદગુરુનો આશ્રય એ ખૂબ જ મદદ કરનાર છે, બહુ ઉપકારી છે. જેમ કોઈ બાળકને સતાવે, દ્રષ્ટાંતથી સમજાવે છે, જેમ કોઈ બાળકને કોઈ સતાવે ત્યારે બાળક ક્યાં જાય? તેની મા પાસે. જેમ કોઈ બાળકને સતાવે ત્યારે તે તેની માની સોડમાં સંતાઈ જાય છે, તેમ આવા વિકટ પ્રસંગમાં જેમ પુણ્ય પાપને આધારે બનવા યોગ્ય હોય તે બનો, પણ મારું ધન તો આ મનુષ્ય ભાવ છે તે વ્યર્થ ચિંતામાં વયું ન જાઓ અને સદગુરુનું શરણ મને સદાય દ્રઢ રહો. એવી ભાવના ભાવવા યોગી છે કે આપણનો રક્ષક કોણ છે? બાળકની જે મા રક્ષા કરે તેમ આપણે આવા વિકટ પ્રસંગમાં એવો ભાવ કરવો કે પુણ્ય ને પાપને આધારે જે સુખ દુઃખ આવવાનું તો આવશે જ, પણ મારું ધન તો આ મનુષ્ય ભાવ છે, એને હવે વ્યર્થ આવા ચિંતા વિકલ્પોમાં ખોઈ ન દઉં, પણ પરમ કૃપાળુનું શરણું જ મને સદા દ્રઢ રહો એમ કરીને સંભાવનો અભ્યાસ કરો. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગંત માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતા રાગ,
દ્વેષનો ક્ષય થાય. પત્રાંક 692. આ ઉત્તમ દવા લેતા રહેવા ભલામણ છે જી. આ ઉત્તમ દવા છે ચિંતામાં. મારું કંઈ છે જ નહીં, કોની ચિંતા કરું? અને મારું જે સ્વરૂપ છે એ તો કોઈ કાળે નાશ પામે એમ નથી. પ્રભુ તો કે એનો વાળ વાંકો પણ કોઈ કરનાર નથી. ગમે એટલા દુખાવોને હજારો વાર નરકમાં ટીપાયો, કૂટાયો, પીટાયો, તો પણ એનો એક પ્રદેશ પણ ઘસાયો નથી આત્માનો. અનેક વાર અનેક દુઃખ ભોગવ્યા છે. જો એક પણ પ્રદેશ એક વારમાં ઘસાઈ જાય ને તો અનાદિકાલના પૂર્વે અનંત પરિભ્રમણ થયા તો આજ સુધી તો સાવ નાશ પામી ગયો. કેમ કે એક ઘસાય તો બધું ઘસાય. જેમ આપણા ચપ્પલ ઘસાય તો તળિયું સાફ પણ થાય, પણ આત્મા તો હજુ એવો ને એવો છે. એને કોઈ કાંઈ બગાડી શકે નહીં. એવી મનમાં નિશ્ચિંતા જો આપણામાં આવી જાય તો એને કોઈ ભય કે કોઈ દુઃખ છે જ નહીં. આવા વિકટ પ્રસંગમાં જેમ પુણ્ય પાપને આધારે બનવા યોગ્ય હોય તે બનો, પણ મારું ધન તો આ મનુષ્ય ભવ છે તે વ્યર્થ ચિંતામાં વયું ન જાઓ અને સદગુરુનું શરણ મને સદાય દ્રઢ રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આ ઉત્તમ દવા લેતા રહેવા ભલામણ છે જી. શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી પત્રાંક 575, 592 વારંવાર વિચારવા ભલામણ છે જી. સદગુરુના આશ્રયનું બળ તેમાં છે. સદગુરુના આશ્રયનું બળ તેમાં છે. વળી જનક વિદેહી અષ્ટાવક્ર ગુરુનું અવલંબન લઈ દુસ્તર માયાના વિકટ પ્રસંગોમાં મન તણાઈ ન જાય માટે અવલંબન લેતા એવો પત્ર પરમ કૃપાળુ દેવે લખ્યો છે. તે પત્રાંક 321, 348 પણ વિચારવા યોગ્ય છે જી. વારંવાર શ્રી સદગુરુનો મહાત્મ્ય વિચારી ગમે તેમ થાય પોતાની શક્તિ કરતા વિશેષ કર્મનું બળ જણાય. પોતાની શક્તિ કરતા વિશેષ કર્મનું બળ જણાય ત્યાં હે ભગવાન મારું કંઈ બળ વિનય ચાલતું નથી, આપ જ એક મારે શરણ છો એમ વિચારી સ્મરણનું અવલંબન મુખથી તો ચાલુ રાખવા યોગ્ય છે જી. મોઢામાં મંત્ર હંમેશા કે ચાલુ રાખો, હે ભગવાન મારું કંઈ બળ ચાલતું નથી આ કર્મોના ધક્કા આગળ, તો એમ ભાવ કરી એનું શરણ રાખવું અને એમ વિચારી સ્મરણનું અવલંબન મુક્તિ તો ચાલુ રાખવા યોગ્ય છે જી. સ્તવનમાં પણ લખ્યું છે ઈશ્વરજીજી મહારાજે, તે અહીંયા 2 લીટી લખી છે. તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે. વાચક યસ કહે માહરે, તું જીવ જીવન આધારો રે. તું જીવ જીવન આધારો રે. તું ગિરુઆરે ગુણ તુમ તણામ, શ્રી વર્ધમાન જીન રાયા રે. તું ગતિ તું મતિ આશરો, મારી ગતિનું કારણ પણ તું અને મારી મતિ એને પણ સબળી રાખવી તો તેનો આશરો પણ તું જ. મારા મોક્ષ પ્રાપ્તિ માટેનું આલંબન પણ તું જ. મુજ પ્યારો રે. તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે. વાચક યશ ઈશ્વરજીજી મહારાજ, ઉપાધ્યાય ઈશ્વરજીજી મહારાજ કે છે મારે તો હે ભગવાન તું આ જીવન આધારો, તારા આધારે જ જીવું છું. આવા
મહાપુરુષો પણ ભગવાન પ્રતિ કેવું શરણ લે છે, કેમ કે આ જીવને શરણ સિવાય બીજો આધાર નથી. એનું બળ નથી કે વગર આધારે મોક્ષ પ્રાપ્તિ કરી શકે. પીઠ બળ જોઈએ છે. આમાં સત્પુરુષનું બળ જ મોક્ષમાં કામ આવે, નહીં તો અનંત વાર આ યથા પ્રવૃત્તિ કરણ શુદ્ધ અનંત વાર આવી ગયો અને ત્યાં આગળ વધીને ગ્રંથિ ભેદ કરવો છે તે નથી કરી શકતો, કે એને પાછળ પીઠ બળ નથી, ત્યાંથી પાછો પડી જાય છે. એટલે સત્પુરુષનો આશ્રય લઈને જે આગળ વધે તે જ આગળ જઈ શકે. એટલે તું ગતિ તું મતી આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક યસ કહે માહરે, તું જીવ જીવન આધારો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ફરી એક બીજા પત્રમાં 5460 એમાં જણાવે છે, પત્રાંક 482 પત્ર સુધા અગાસ. આપે પત્રમાં ઉપાધિ વિશે લખ્યું તે વાંચ્યું. જેણે ઉપાધિનું સ્વરૂપ વિચાર્યું છે તે ઉપાધિને દુઃખરૂપ માને છે. જેણે ઉપાધિનું સ્વરૂપ વિચાર્યું છે તે ઉપાધિને દુઃખરૂપ માને છે અને તેવી ઉપાધિના કોઈ અંશને હિતકારી, સુખકારક કે ઈચ્છવા યોગ્ય માનતા નથી. ઉપાધિ કેટલી દુઃખરૂપ છે એ જેણે ખરેખર એ તરફ ગૌરતાથી વિચાર્યું હોય તો એને પોતાને લાગે કે ખરેખર આ દુઃખરૂપ જ છે. એનો અંશ પણ હિતકારી નથી, કે સુખકારક નથી, કે ઈચ્છવા યોગ્ય નથી. એટલું જ નહીં, પણ તેવી ઉપાધિરૂપ દુઃખથી જેમ બને તેમ વહેલા છૂટવાના ઉપાયમાં પ્રવર્તે છે. ઉપાધિ જેને દુઃખરૂપ લાગી, નાનીઓને દુઃખરૂપ જ લાગે છે, પણ એને પોતાનો પ્રબળ ઉદયમાની, ભોગાવલી કર્મમાની અને ક્ષમતા એ સહન કરે છે. બાકી એમને અંતરથી કોઈ ઉપાધિ ગમતી નથી. આ તો પરમાર્થ આરાધનામાં મોટો વિઘ્ન છે, બાધક છે, અંતરાયરૂપ છે. પણ તેવી ઉપાધિરૂપ દુઃખથી જેમ બને તેમ વહેલા છૂટવાના ઉપાયમાં તે પ્રવર્તે છે. કેટલી વહેલી ઉપાધિ છૂટે, કૃપાલ કે કેટલો વહેલો અમારા ઉદય પૂરો થાય અને અમે વહેલા જંગલમાં જઈએ કે આત્મ ધ્યાનમાં લીન રહીએ. મોહને લઈને સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન આદિમાં જે મીઠાશ લાગતી હતી તે વિચારણા જાગતા બદલાઈ જાય છે. હમણાં આપણને મોહને લીધે પોતાના સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન આદિમાં આપણને મીઠાશ લાગે. ખરેખર એ દુઃખ હોવા છતાં, ઉપાધિ હોવા છતાં પણ એને ગમે. એનું કારણ કે મોહનીય કર્મ દર્શન મોહનો પ્રબલ ઉદય છે, મિથ્યાત્વ. એટલે અજ્ઞાનતાના કારણે દુઃખના કારણો પણ એને સુખના કારણો ભાસે છે, વિપરીત મનાય છે. એ કૃપાલ કે અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા. અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે, નિહાળ તું નિવૃત્તિ શીઘ્રમેવ ધારી. તે પ્રવૃત્તિ બાળ તું, તે પ્રવૃત્તિ બાળ તું. કપાલનો કેવો કઠોર શબ્દ આપણે બાળી નાખે ને, એટલે કે પ્રવૃત્તિને મૂકી દે. જ્યાં સુધી નિવૃત્તિ નહીં લે ત્યાં સુધી આ આત્મવિચારણા ક્યારે કરે, કેવી રીતે કરે? આ મન તો હંમેશા કંઈ ને કંઈ સંસારિક કામોમાં લાગેલું જ હોય તો આત્મવિચારણા કેવી રીતે કરી શકે? એટલે જ્ઞાનીઓ નિવૃત્તિ ઉપર તો ઘણો ભાર મૂક્યો છે. મન ખાલી થાય, મગજ તો એમાં આત્મવિચારણા પ્રવેશ કરી શકે. એટલે અહીંયા કહ્યું કે સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન આદિમાં જે મીઠાશ લાગતી હતી તે વિચારણા જાગતા, જે મોહને લઈને લાગતી હતી તે વિચારણા જાગતા બદલાઈ જાય છે
અને નાશવંત વસ્તુનો મોહ કરીને જે દુઃખ ઉઠાવ્યું તેથી કંઈ આત્મકલ્યાણ ન થયું, ઉલટી માયા જાળ વધારી એમ લાગે છે. જ્યારે મોહ નિંદ જબ ઉપશમે તબ કછુ બને ઉપાય, કર્મ ચોર આવત રૂકે. જ્યારે મોહનું જોર ઓછું થાય ત્યારે પછી એને લાગે કે આ મેં શું કર્યું, આવી નાશવંત વસ્તુમાં મોહ કરીને આ મેં જ દુઃખ ઊભું કર્યું મારું. જેમ કરોળિયો હોય એ પોતાના પેલો કરોળિયાનું ઝાડ હોય એ ઝાડ કોણ રચે? પોતે જ રચે. અને એમાં એવો ફસાઈ જાય કે એમાંથી બહાર નીકળી નથી શકતો. ઝાડ પોતાનું ઝાડ પોતે જ રચે તેમ આપણો સંસાર આપણે જ રચ્યો છે, પછી એમાં નીકળી નથી શકતો મોહવશ. એટલે ઉલટી માયાજાળ વધારી એમ લાગે છે. અને મોહને લઈને ધન કુટુંબ આદિમાં જે મીઠાશ લાગતી હતી તે વિચારણા જાગતા બદલાઈ જાય છે. અને નાશવંત વસ્તુનો મોહ કરીને જે દુઃખ ઉઠાવ્યું તેથી કંઈ આત્મકલ્યાણ તો થયું નહીં. અને ઉલટી માયાજાળ વધારી એમ લાગે છે. હવે આવા સંસારમાં ફરી જન્મવું ન પડે તે માટે મારે શું કરવું તે જે વિચારવા લાગે છે. ઉપાધિ તો વધારી, એમાં અમે સમય મારો બધો જાય છે, તો હવે મારે શું કરવું, કેવી રીતે આ જન્મથી છૂટવું એમ જીવ વિચારવા લાગે છે. અને જેમ જેમ ઉપાધિ ઘટે તેમ તેમ વિચારવાનો અવકાશ મળે અને શાંતિ અનુભવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. ઉપાધિ જેમ જેમ ઘટે તેમ તેમ એને આત્મવિચારણા કરવાનો અવકાશ મળે અને શાંતિ અનુભવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. શાંતિ થાય. ઉપાધિ કોઈ હોય નહીં તો શાંતિ જ છે. માટે જેમ બને તેમ જ્યાં સુધી સત્સંગનો યોગ ન બને ત્યાં સુધી સત્સંગની ભાવના રાખી સત્પુરુષના વચન આજ્ઞા ભક્તિમાં કાળ વ્યતીત થાય તે પ્રકારે પ્રવર્તવા ભલામણ છે. જી જ્યાં સુધી સત્સંગનો યોગ આપણને ન બને ત્યાં સુધી શું કરવું? સત્પુરુષના વચનો વાંચવામાં ઉપયોગ રોકવો, એની આજ્ઞારૂપ ભક્તિ કરવામાં કાળ વ્યતીત કરવો તે પ્રકારે પ્રવર્તવા ભલામણ છે. જી બીજું વિશેષ ન બને તો જે મુખપાઠ કરવા જણાવેલું છે તે મુખપાઠ કરી નિત્ય ફેરવવાનો પુરુષાર્થ કર્યા કરશો. બીજું કંઈ ન બની શકે તો જે તમને મોડે યાદ કરવાનું કહ્યું છે તે મોડે યાદ કરજો અને પછી ફેરવવાનો એને પુરુષાર્થ કર્યા કરશો. અને હરતા ફરતા બેસતા ઉઠતા ચાલતા ખાતા પીતા જાગતા હોઈએ ત્યાં સુધી મંત્ર સ્મરણમાં ચિત્ત રાખવાનું લક્ષ્ય રાખશો. જી ઉપાધિ છે ઘણી, પણ એ બધામાં વિશેષ ખોટી ન થતા આ કરો. હાલતા ચાલતા ખાતા પીતા જાગતા બેસતા ઉઠતા એક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રમાં ચિત્ત રાખવાનું લક્ષ્ય રાખશો. જી જેવું કારણ ઉપાસીએ તેવું કાર્ય થાય છે. જેવું કારણ ઉપાસીએ તેવું કાર્ય થાય છે. તેથી સંસારના કારણોથી દૂર રહી અથવા લૌકિક ચિંતાઓ ઓછી કરી નાની પુરુષની આજ્ઞા ઉપાસવાનો પુરુષાર્થ કરવા માંડીશો તો જ્ઞાની પુરુષોએ જે પ્રાપ્ત કર્યું છે તે પ્રાપ્ત કરવા આપણે પણ ભાગ્યશાળી બનીશું. સંસારના કારણોને દૂર કરી અને લૌકિક ચિંતાઓને પણ ઘટાડી દઈ ઓછી કરી નાની પુરુષની આજ્ઞા ઉપાસવાનો જો પુરુષાર્થ કરીશું, પુરુષાર્થ કરવા માંડીશું તો જ્ઞાની પુરુષોએ જે પ્રાપ્ત કર્યું છે તે પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બનીશું. માટે સંસારની જંજાળમાંથી બચતો વખત વ્યર્થ ગુમાવવા કરતાં સત્પુરુષના વચનોના વિચારમાં અને બને તેટલી શાંતિ પ્રાપ્ત કરવામાં જેટલો કાળ જશે તેટલું જીવન સાર્થક ગયું ગણાશે. સંસારની જંજાળ તો ખૂબ જ છે
એમાં આપણો બચતો વખત વ્યર્થ ન જ વયો જાય અને જ્ઞાની પ્રશ્નાવચનો વિચારવામાં અને બને તેટલી આત્માને શાંતિ પ્રાપ્ત કરવામાં જેટલો કાળ જશે તેટલું જીવન સાર્થક થયું ગણાશે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. સમકાળ ગાળવો જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. સંસાર સાગર તરવાનો જેણે નિશ્ચય કર્યો છે તેને કેવી રીતે જીવવું? તો કે બચતો વખત કેમ ગાળવો, બચતો વખત સામો ગાળવો, આત્મહિત કેટલું સાધી શકાય છે તેની તપાસ રાખવી અને જીવન ઉત્તમ કેવી રીતે ગળાય તેનો નિર્ણય કરી રાખવો ઘટે છે. એ લક્ષ્ય જેનો હશે તે વહેલે મોડે તે સાધનો શોધી પ્રાપ્ત કરી સંસાર તરવા શક્તિમાન થશે. માટે મોહમાં કાળ બધો વયો ન જાય અને મરણ વખતે પસ્તાવું ન પડે. માટે પાણી પહેલા પાળ અથવા ઘર લાગ્યા પહેલા કૂવો ખોદાવી પાણીની સગવડ કરી રાખવી કે જેથી આફતમાંથી બચી જવાય. એટલે મોહમાં આપણો સમય બધો વયો જાય છે. એમાં એ વ્યર્થ સમયને મોહ રાગદ્વેષમાં ન ખોઈ બેસતા મરણ આવશે ત્યારે આપણે પસ્તાવું ન પડે એટલે એના માટે પહેલાથી તૈયારી કરી લો કે મરણ આવે તો એ આપણને કોઈ ભય નહીં રહે, ફિકર નહીં થાય. તો કે શું કરવું? પાણી પહેલા પાળ બાંધવી, પછી પૂર આવે શું થાય? આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તો ત્યારે પાર આવે. પાણી પહેલા પાળ અથવા ઘર લાગ્યા પહેલા કૂવો ખોદાવી પાણીની સગવડ કરી રાખવી કે જેથી આફતમાંથી બચી જવાય. તે મરણ તો દરેકને આવવાનું છે. તો સમાધિમણ કેમ થાય, ઉપાધિનો દુઃખ કેમ ન લાગે વગેરે વિચારો વિચારવાન જીવે કરી લેવા ઘટે છે. ઉપાધિનું દુઃખ કેમ ન લાગે? તો કે આ મને ઉપાધિ પોતાની માને જ નહીં, આ ઉપાધિ મને છે જ નહીં એવું જો વિચારીને મારા કર્મના એવા ફળમાં આ બધું આવું નિમિત્ત બધા બન્યા છે, ઉપાધિ આવી છે, બાંધ્યું છે, આવી છે, દરેક પોતપોતાના કર્મ ભોગવે, હું શું કરું? આપણો ફળ જોઈએ તેટલો બજાવી તેટલા બજાવી લેવા, બાકી તો દરેક જીવ સુખ દુઃખને આધીન છે. ઉપાધિનું દુઃખ કેમ ન લાગે વગેરે વિચારો વિચારવાન જીવે કરી લેવા ઘટે છે. તેને માટે સત્સંગની ઘણી જરૂર છે. તો તેવો અવકાશ મેળવી સત્સંગ કરતા રહેવા ભલામણ છે. જી ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઉપાધિનું દુઃખ તમને છે તો એ કેમ ટળે? તો એના માટે તમે સત્સંગ કરો તો એમાં તમને એનું માર્ગદર્શન મળી આવશે. બાકી ઉપાધિ આવવાની છે તે તો આવશે જ. કંઈ આપણે એને ટાળવા ઈચ્છીએ તો ન ટળે. ઉપાધિના યોગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની ક્વચિત અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી. જેમ કૃપાલદેવને ઉપાધિ નડે તેમ સંસારી જીવોને બધાને ઉપાધિ નડે છે, મોટે ભાગે. કોઈને ઓછા વધતા પ્રમાણમાં હોય, પણ ઉપાધિ કે વ્યાધિ કે આધિ એ સંસારી જીવોને ન હોય તો કોને હોય? તો શું મુક્ત જીવને હોય? સંસારીને જ હોય. એટલે એ તો સંસારનું સ્વરૂપ જ છે. જ્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. એટલે સંસારમાં તો દુઃખ હોય જ. એટલે સંસારમાં જે સુખ શોધવા જઈએ એ જ આપણી ભ્રાંતિ છે. ઉપાધિના યોગથી અમને પણ વિદ્યાધીનપણે ચિત્તની અવ્યવસ્થા થઈ જાય છે. તો મુમુક્ષુ સાથે જેમ અમારે સત્સંગ કે સમાગમ કે ઉપદેશ આદિ કે માર્ગદર્શન આદિ કરવું નથી કરી શકાતું,
એ ક્ષમાયોગી છે, ખચિત ક્ષમાયોગી છે. એ જ નમ્ર વિનંતી આ સ્વપ્રણામ, આત્મ સ્વરૂપે પ્રણામ. આ પ્રમાણે આ પત્ર 2 લીટીનો પૂરો થયો. હવે પત્રાંક 479 મુંબઈ, માગસર સુદ ત્રીજ, સોમ 1950 અંબાલાલભાઈ ઉપર આ પત્ર છે. એમાં લખે છે, 2 અંબાલાલભાઈ, પેલો આ 2, હા, આમાં લખે છે કૃપાલદેવ, વાણીનું સંયમન શ્રેય રૂપ છે. વાણીનું સંયમન એટલે બહુ બોલ નહીં કરવું, મૌન, જેટલું બને તેટલું મૌન પાળવો, તે વાણીનું સંયમન છે. એ કલ્યાણકારી છે, હિતકારી છે. વાણીનું સંયમન શ્રેયરૂપ છે. તથાપિ વ્યવહારનો સંબંધ એવા પ્રકારનો વર્તે છે કે કેવળ તેવું સંયમ રાખીએ પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય. માટે બહુ કરી સપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે. કે અમે સાવ મૌન પણ લઈ લઈએ તો ઘરમાં ઘણાને ક્લેશનું કારણ થઈ જાય. વાણીનું સંયમન શ્રેયરૂપ જ કલ્યાણકારી છે. તો પણ અમને તો વ્યવહારનો પ્રસંગ છે. મુનિ તો લઈ શકે, મુનિ તો કંઈ વ્યવહારિક કાર્ય છે નહીં. એટલે મુનિ એ મૌનપણા ઉપરથી જ મુનિ પડ્યું છે. એટલે મુનિએ તો હંમેશા મૌન જ રહેવાનું છે. પણ કૃપાલ વ્યવહારમાં છે, વ્યવહારમાં મૌન થઈ જાય તો એવા અનેક કાર્યો ઊભા થાય, તેમાં એ તો જવાબ જ નહીં આપે, તો એ વ્યવહાર કેમ ચાલે? વાણીનો એટલે અમુક સમય માટે લઈ શકે. એટલે કૃપાલ કે સ્વપ્રયોજન, પ્રયોજન વગર બોલવું નહીં. વાણીનો સંયમન શ્રેયરૂપ છે, કલ્યાણકારી છે. નહીં બોલવામાં 9 ગુણ, નહીં બોલવામાં 9 ગુણ. પહેલો ગુણ તો આ છે કે બોલ કરીએ તો કોઈને ખોટું લાગી જાય. કોઈ એવું આપણાથી બોલાઈ જવાય આવેશમાં તો સામાને ખરાબ લાગે, ગમે નહીં. નહીં બોલવામાં 9 ગુણ. પહેલો ગુણ કયો? કોઈને ખોટું લાગે, કોઈને ખોટું લાગવાનો વખત આવે પણ નહીં બોલે તો ન આવે. બીજું, કોઈથી વેર બંધાય નહીં. બોલીએ તો વેર બંધ થાય, નહીં તો વેર પણ ન બંધાય. અને વેર તો ભવોભવ ચાલે. જો આ ભવમાં એની ક્ષમા ન કરી દે તો ભવભમ સાથે ચાલે. રાગ કે દ્વેષ, રાગના પણ સંસ્કારો ભવોભવ ચાલે અને દ્વેષના પણ. પાર્શ્વનાથ ભગવાનને કમઠ કેટલા ભવ સુધી વેર ચાલ્યો, અને રાજુલ અને નેમિનાથ અને રાજુલને એમને 9 કે 10 ભગ સુધી એ રાગનો સંબંધ ચાલ્યો. અને આ વેરના સંબંધોમાં કેવા કેવા ભવો પણ જીવોને લેવા પડે કે આ સાપ, નોળિયા, સિંહ, હરણ, જાતિ વેરના ભવો કે એકબીજાને જોઈએ તો મારવાનો જ ભાવ થાય. કેમ કે આગલા ભાવમાં એની સાથે વેર છે. એટલે અહીંયા કોઈની સાથે કૃપાલે વેર હોય તો તે નિર્મૂળ કરજે. રાખીશમાં એ તો ભવોભવ તને નડશે. અને કોઈથી નવું વેર વધારીશ નહીં. વાણીનું સંયમન શ્રેયરૂપ છે, એટલે કે કોઈને ખોટું લાગવાનો વખત ના આવે. બીજું, કોઈથી વેર વધે નહીં. ત્રીજું, કર્મનો આશ્રવ પણ ન થાય. કર્મના આશ્રવના કારણે મન વચનને કાયા છે. વચનથી વાણી ન બોલે તો કર્મોનું પણ આપણા તરફ આકર્ષિત થવાનું ન થાય, આકર્ષણ ન થાય. એ ત્રીજો લાભ. ચોથો, વિકલ્પો વધે નહીં. કંઈ પણ આપણને કોઈની સાથે વાત કરી હોય
તો આપણને અડધો પોણો કલાક કે 15 મિનિટ 10 મિનિટ પણ કંઈ એના વિચારો આવ્યા કરે, વિકલ્પો આવ્યા કરે. એટલે જેટલા સંગ પ્રસંગ ઓછા તેટલો વિશેષ લાભ. અને વાણીનું સંયમન એટલે વિકલ્પ વધવાનું કારણ જ નથી. બોલે તો વિકલ્પ વધે ને. પાંચમું કારણ, બોલે નહીં તો મન શાંત રહે, ખળબળાટ થાય નહીં. છઠ્ઠો લાભ, વિચારને અવકાશ મળે. બોલ બોલ કરીએ તો આપણને કંઈ સારા વિચારો આવવાને સમય ન મળે, બોલ બોલ કરવામાં જ રહે. એટલે બોલવાનું મૌન પણ જેટલું વિશેષ રાખે એટલો એને વિચારને અવકાશ મળે, સદવિચાર આવી શકે. અથવા સ્મરણ કરવાની પણ આ સાતમો લાભ, વિચાર અવકાશ મળ્યો પછી સાતમો લાભ, સ્મરણ કરવાની પણ તક મળે. અને આઠમું, શક્તિનો દુર્વ્યય ન થાય. જેટલા આપણે બોલીએ છીએ વિશેષ, એની શક્તિ એમાં ઓછી થાય છે, ઘટે છે. મન, વચન ને કાયા એ ત્રણેયનો જેટલો ઓછો ઉપયોગ કરીએ તેટલો જ આપણા શરીરની લાભ છે અને આત્માની લાભ છે. અને નવમું છે, નહીં બોલીએ તો ગંભીરતા ગુણ આવે. ગંભીર થવાનો એ ગુણ એને પ્રાપ્ત થઈ શકે. આમ નહીં બોલવામાં 9 ગુણ છે. એટલે વાણીનો સંયમન શ્રેયરૂપ છે. તથાપી કૃપાલુ કે વ્યવહારનો સંબંધ એવા પ્રકારનો અમને વર્તે છે કે કેવળ તેવું સંયમન રાખીએ, કેવળ મૌન પણ, કેવળ સંયમ એટલે નહીં બોલીએ તો એવા પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય. ઘરમાં છીએ એટલે એને ક્લેશનું કારણ થાય બીજાને. માટે બહુ કરી એટલે ઘણું કરી સપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય. સપ્રયોજન, પ્રયોજન પૂરતું બોલવું, બાકી નહીં. સપ્રયોજન સિવાય ના સંયમ રાખવું થાય તો તેનું પરિણામ કોઈ રીતે શ્રેયરૂપ થવું સંભવે છે. પ્રયોજન વગર બોલે જ નહીં તો કે છે એનું પરિણામ પણ કલ્યાણ રૂપ જ થાય. નીચેનું વાક્ય તમારી પાસે લખેલા વચનોમાં લખશો. અમલભાઈને કે છે નીચે આ વાક્ય લખીએ છીએ તે તમે જે વાક્યો લખો છો તેમાં આનો ઉમેરો કરજો. નીચેનું વાક્ય તમારી પાસે લખેલા વચનોમાં લખશો. કયું વાક્ય? આ વાક્ય કે જીવનું મૂઢપણું ફરી ફરી ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે. જીવનું મૂઢપણું, હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું, નિરાગી પરમાત્મા આવ્યું તમારું, તમારા ધર્મના અને તમારા મનીનું શરણ ગ્રહણ છું. મૂઢપણું એટલે અજ્ઞાનતા, મિથ્યાત્વનું ગાઢપણું, એને લઈને જ આ મૂઢપણું છે. એટલે હું મૂઢ છું એટલે હું મિથ્યાત્વી છું. મારામાં સમ્યક તત્વનું જાણપણું પણ નથી, તેમજ એના પ્રત્યે મને શ્રદ્ધા પણ નથી. એમ જીવનું મૂઢપણું ફરી ફરી વારંવાર જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, તે આ જ વાત થઈ. મારા સ્વરૂપને નહીં સમજ્યો, હજુ સુધી હું મૂઢ જ છું. એમ ફરી ફરી ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું, જો જાગૃતિ ન રાખવામાં આવી તો આવો જે આપણને જોગ બન્યો છે સત્પુરુષનો તે પણ પ્રથા છે. એટલે જ્ઞાની પુરુષ મળ્યા પછી હંમેશા આવી જાગૃતિ રહેવી જોઈએ કે ક્ષણે ક્ષણે મારો આત્મા બંધાય નહીં. ને આપણા માટે સ્વરૂપનું ધ્યાન આપ્યું કે ભાઈ મંત્ર સ્મરણ રાખો તો વિશેષ તમને કર્મબંધ ન થાય, ને જે થશે તે પણ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થશે. કૃષ્ણ આદિ મુમુક્ષુને નમસ્કાર. કૃષ્ણદાસ આદિ એ પણ યોગ્ય મુમુક્ષુ છે. એમના પહેલાના પત્રોથી આપણે જોયું. એટલે કૃષ્ણદાસ આદિ મુમુક્ષુને નમસ્કાર.
નાની જેને યાદ કરે તે જીવની કેવી યોગ્યતા હશે? નાની ગમે તેને યાદ ન કરે. જેમ કે ભગવાન મહાવીરે સુલસા સતી તે અંબર શ્રાવક સાથે શું કહેવડાવ્યું કે સુલસા સતી ક્યાં જતા હતા અંબર શ્રાવક, ત્યાં સુલસા સતી રહે છે, એને અમારા ધર્મ લાભ કહેજો. અંબર શ્રાવકને થયું કે એવી વળી આ કોણ બાઈ કે જેને ભગવાન મહાવીર યાદ કરે અને કે અમારા ધર્મલાભ કહેજો. એટલે એની પરીક્ષા કરવા માટે પોતે અનેક વિદ્યા અને સાધ્ય હતી એટલે એને તો બ્રહ્માનું રૂપ બનાવ્યું. બ્રહ્મા 4 મુખવાળા બનાવીને ત્યાં બરોબર ઈશ્વર જાણે પધાર્યા છે એમાં આસન લગાવી માયાથી વિદ્યાઓથી, અને આખા ગામવાળા તો ઉમટ્યા રે કે બ્રહ્મા બ્રહ્મદેવ પધાર્યા, બ્રહ્માજી પધાર્યા. બધું ગામ ઉમટ્યું. એને પેલા જોઈ લીધી સુલસા કોણ છે, આવે છે કે નહીં, ન જ આવે. એટલે હવે વિષ્ણુ રૂપ બનાવ્યું, વિષ્ણુનું. વિષ્ણુ ભગવાન પધાર્યા જે આખા જગતનું પાલન કરે તો પણ એ તો ન જ આવે. પછી શંકરનું રૂપ બનાવ્યું, મહેશ, તો પણ એ તો ન જ આવી. હવે કે એવી રીતે તો એ કઈ એને શ્રદ્ધા નથી, પણ ભગવાન તીર્થંકર પધાર્યા તો આવશે કે નહીં. એટલે એને આમ ઘોષણા કરાવી બધી ગામમાં એના માયાથી, તો કે 25માં તીર્થંકર પધાર્યા છે. 25માં 24 તો થઈ ગયા, તો એ તો ના આવી. કે ખરી કોઈ શ્રાવિકા છે કે ભગવાન તીર્થંકર આવ્યા એવું સમર્થન એને માયાથી રચ્યું તોય ના આવી. એટલે પછી એ પોતે ત્યાં જઈને કહે છે કે આપને ભગવાન મહાવીરે ધર્મ લાભ કયા છે. ઓહો, એને મનમાં તો કે સાચા જો તીર્થંકર આવે તો મારે ત્યાં રૂવાટા ઉભા થઈ જાય, પણ એવું કંઈ બન્યું નહીં. અને આ નામ સાંભળતા જ એને તો આખા શરીરમાં એવી ઝણઝણાટ થઈ ગઈ કે હો, ભગવાને મને ધર્મ લાભ આપ્યો. ને તરત જે દિશામાં ભગવાન હતા તે દિશામાં સન્મુખ કરી મોઢું અને ત્યાં આખું ચૈત્યવંદન કરે છે અને ભગવાનને ખૂબ ભાવથી નમસ્કાર કરે છે કે જાણે સાક્ષાત ભગવાન મારા ઘરે પધાર્યા છે એવા ભાવથી પ્રત્યક્ષ કરી શકાય. આપણે પણ હવે આ ઋષભદેવ ભગવાન કે કૃપાલયનું ચરિત્ર વાંચીએ તો એ તો કેટલા વર્ષો થઈ ગયા. ભાવથી તો જાણે ભગવાન ઋષભદેવ હમણાં જ થયા છે, હમણાં 100 વર્ષ પહેલા. આપણે કથા વાંચીએ ત્યારે હમણાં જ થયેલા છે, જ્યારે એના તો વર્ષો ગણ્યાય ન ગણા, અસંખ્યાત વર્ષો. એક કોડા કોડી સાગરોપમ, એક સાગરોપમ પેલું પલ્યોપમનું માપ છે કુવાનું, એવા 10 કોડા કોડી પલ્યોપમ થાય ત્યાર તો એક સાગરોપમ. એવો ખાડો 4 કોચ ઊંડો લાંબો પહોળો, અને એમાં જુગલિયાના બાંધના કટકા મૂક્યા અને 100 વર્ષે એક ટુકડો કાઢે એ ખાડો પણ ક્યારે પૂરાય પેલા, એમાં તો અસંખ્યાત વર્ષ નીકળી જાય. ને એવા પાછા 10 કોડા કોડી 10 કરોડ ને 10 કરોડ ખાડાઓને ગુણાકાર કરી કેટલા ખાડા થાય ત્યાર તો એક સાગરો. એવા 1 કોડા કોડી સાગરો. ઓહો, આખી જિંદગી સુધી બોલ્યા કરે વર્ષો તોય પાર ના આવે. એટલા પહેલા ભગવાન ઋષભદેવ થયા છે તે જાણે આપણે વાંચી રહ્યા હમણાં થયા છે. ભાવથી પ્રત્યક્ષ કરી શકાય. એટલે પ્રભુ શ્રી કે કૃપાલે અમારા માટે તો હાજરા હજુર છે, નાની તો એની સાથે વાતો કરે છે. તેમ ભક્તને માટે ભગવાન હંમેશા હાજર છે. ભાવ જોઈએ. ભાવતી હા ભગવંત છે રે, કાંઈ ઉપદિશે આત્મ સાસરે, પ્રભુજીને વંદીએ રે, પ્રભુજીને વંદીએ રે. ભાવથી વંદો તો કે તમારા માટે અહીંયા જ છે. અને ભાવ ન હોય ને પ્રત્યક્ષ હોય ને તો એ પ્રત્યક્ષ છે જ નહીં.
કેમ કે સામે એને ભાવ નથી. આજે અહીંયા કૃપાલદેવ હોય પણ આપણને તો ઓળખી ન શકીએ, ભાવ જ ના આવે, તે પ્રત્યક્ષ થયેલા એ શું કામના આપણા માટે? જો તે વખતે આપણે કૃપાલદેવ હોત ને આપણે હોત તો કદાચ નહીં ઓળખી શકત. કેવી રીતે ઓળખે? ઝવેરી વેશમાં આમ પાઘડીમાં એવા કઈ ભગવાન હોય? ભગવાન તો આવા હોય, આમ જંગલમાં આમ જો ને આમ આટલું પહેરીને, હા આ મહાતપસ્વી લાગે, ત્યારે આપણને બરોબર લાગે. પણ આવું જોઈએ તો આપણને વિશ્વાસ શ્રદ્ધા ના આવે. આ તો પ્રભુશ્રી જેવા કેટલી બધી યોગ્યતા હશે કે આવા ઝવેરી વેશમાં આ પરમાત્મા સ્વરૂપ પુરુષ છે, કોણ ઓળખી શકે? ને પાછા મુનિ છે પોતે, પણ કેટલી લઘુતા, કેટલી જાણવાની તીવ્ર આકાંક્ષા મુક્તિની, તો આવા પુરુષને ઓળખી લીધા. એટલે આપણા માટે અપેક્ષાએ જોતા જે થયું તે સારાને માટે. તો હમણાં બી જો એના પ્રત્યે ભક્તિ ઉગે તો આજે કામ થઈ જાય. એટલે કે કૃપાલદેવને પ્રત્યક્ષ નહીં હોય તો એમના વચનોને પ્રત્યક્ષ તુલ્ય માની તમે વાંચો, વિચારો, તો પણ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. આપણે જોઈએ તો સંકિત જે અનાદિકાળમાં થયું નથી તે આજે પણ થઈ શકે. સાથેનો ભાઈ નહીં, આ નથી. નીચેનું વાક્ય તમારી પાસે લખેલા વચનોમાં લખશો. શરીરનું, જીવનું મૂઢપણું, અજ્ઞાનપણું. કૃપાલ કે મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. મુમુક્ષુને સાતે ભયમાંનો એક ભય એક પણ ન હોય, પણ ખરો મુમુક્ષુ, પણ મને હજુ જ્ઞાન થતું નથી, મને મારા સ્વરૂપનું જ્ઞાન નથી, ભાન નથી, એ મને મોટામાં મોટું દુઃખ છે. એવું હોવું જોઈએ. જીવનું બુઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું રાખવામાં ન આવ્યું, એટલે કે જાગૃતિ રાખવામાં ન આવી, તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે. એટલે કેટલી બધી જાગૃતિ રાખવાનું કે કેમ કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. આપણો આત્મા ક્ષણે ક્ષણે કર્મ બાંધે છે પ્રતિ સમય. કૃષ્ણ દાસાદી મુમુક્ષુને નમસ્કાર. જેમ સુલતાને યાદ કરી તેમ કૃપાલદેવે કૃષ્ણદાસને યાદ કર્યા. 449મો પત્ર એવો સરસ એમના ઉપર છે. કૃષ્ણદાસ આદિ, આદિમાં પછી જે ખંભાતના પછી છોટાભાઈ હોય, ત્રિભુવનભાઈ હોય, કિલાભાઈ હોય કે જૂઠાભાઈ હોય, અંબાલાલભાઈ હોય, એ બધા એમાં આવ્યા. પણ અને અંબાલાલભાઈ પર તો આ લખ્યો જ છે પત્ર. પણ કૃષ્ણ દાસાદી મુમુક્ષુને નમસ્કાર. કોણ નમસ્કાર કરે? કૃપાલદેવ. આ બધા કોણ છે? કૃપાલદેવના શિષ્યો છે. તો ગુરુ શિષ્યોને નમસ્કાર કરે, પણ ગુરુ માનતા જ નથી આ મારા શિષ્યો છે, આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે, એમ કદી જોયું નથી. શિષ્ય માનતા હોય તો આવું કરે? હું તો ગુરુ છું તમારો, હું કઈ નમસ્કાર કરું? આજકાલના સાધુનો આચાર એવો જ છે. મુનિ હોય ખરા આત્મજ્ઞાની, તે ગૃહસ્થને હાથ ન જોડે એમ છે. એટલે બધા એમ જ કરે. પણ આપણા પ્રભુ શ્રી તો શું કરે? બધા આવે તો આવો પ્રભુ, આવો પ્રભુ, આવો પ્રભુ. કૃપાલુ કહેલું મુનિ આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે. તમે પંપાળીને કામ લેશો તો તમારાથી હજારોનું કલ્યાણ થશે. આ કૃપાલય કહેલું તે આજે પ્રત્યક્ષ દેખાય. કૃપાલયના ટાઈમમાં ક્યાં કંઈ હતું એટલું ઓળખતા જ નહોતા લોકો. તો આજે પ્રભુશ્રીના હાથે શું છપાયું, શું થઈ ગયું. પ્રભુશ્રી ન હોત તો કૃપાલયનું વચનામૃત કબાટમાં જ રહેત. કોણ ઓળખી શકે? આ પોતે મુનિ હતા એટલે આખો માર્ગ એમને સોંપ્યો છે કૃપાલયે. નહીં તો પોતે પ્રગટ ન કરી શકે,
પણ કે અમારો આ ઉદય છે અમને નહીં ઓળખી શકે જગત. ઉડતું ઓળખવાને બદલે અમારી આસાધના કરશે કે આ શું બોલે છે, આવું બોલે, પોતામાં તો નથી. આમ બાહ્ય દ્રષ્ટિ છે જીવોની, અંતર તો ઓળખી ન શકે. એટલે લાભને બદલે ઉડતું નુકસાન થઈ જશે. અને પ્રભુશ્રીનો છે વેદ. એટલે મુનિ કે છે તો આ બરોબર કે છે. એમ પ્રભુશ્રીને સોંપ્યો આખો માર્ગ વસોમાં. પહેલા તો એમને પોતાને માર્ગ સોંપીને આજ્ઞા ભક્તિ પછી આપે છે. એટલે આરાધના થયા પછી સમ્યક દર્શન કરાવ્યું. પહેલા તો મંત્ર આપ્યો, એની આરાધના ચાલુ કરી અને પછી આ માર્ગ સોંપે છે. હવે મુનિ આત્મજ્ઞાન થયા પછી હવે તમારી પાસે કોઈ આવે ને કોઈ કહે કે અમારા આત્મજ્ઞાન માટે શું કરવું, કલ્યાણ માટે શું કરવું, તો કે તમારે આ બતાવવું. એટલે પ્રભુશ્રી બતાવતા, પહેલા નહીં. વસોમાં આ ધર્મ સોંપ્યો, આજ્ઞા સોંપી, 9 કલમ કહી. આ 3 પાઠ હે પ્રભુની આજ્ઞા આપી, ક્ષમાપના 5 માળાનો જણાવો કે 7 વ્યસનનો ત્યાગ કરાવો, કંદમૂળનો ત્યાગ કરાવવો, શાસ્ત્ર વાંચનની આજ્ઞા આપી, આ ભક્ષનો ત્યાગ કરાવો. એવી 9 કલમો કૃપાળુ દેવીએ પ્રભુશ્રીને આપી. અને આત્મસાધન કોઈ માગે તો આ કર્યું બતાવું. એટલે પ્રભુશ્રી જે આજ્ઞા આપે એટલે કૃપાળુનું કહેલું કે છે. એટલે પ્રભુશ્રી કે આ અમે કહીએ છીએ તે અમારા ગુરુનું કહેલું કહીએ છીએ. એટલે ખરેખર આજ્ઞા કોની છે? કૃપાળુ દેવી. એ વાયા પ્રભુશ્રીજી આપણી પાસે આવી છે. આજ્ઞા એમની છે. એટલે એમની આજ્ઞા સત્પુરુષની છે. એના સત એટલે આત્માના પ્રદેશ જે જ્ઞાનમય છે એને લૂંછાઈને સ્પર્શીને એ વચનો નીકળ્યા છે. એટલે આપણા આત્મામાં એ સ્વરૂપ પ્રગટ કરી શકે. અજ્ઞાની ગમે તેવો મંત્ર આપે તે કહે છે કોઈ કાળે એ રૂપ થઈ નહીં શકે. જ્યારે જ્ઞાની જે કંઈ પણ આજ્ઞા આપે, પ્રભુ કે અમે ખીટી કરવાનું કહીએ તેમાં અમારું કલ્યાણ છે તમારું. કેમ કે કહેનાર પુરુષ આત્માને સ્પર્શીને એ વચનો બોલે છે. જેમ કે શિવભૂતિ મુનિને મા રૂસ મા તુસ, હવે આમાં આ કઈ મંત્ર છે? પણ એ તો મંત્ર રૂપે પરિણમ્યો અને એનું કલ્યાણ થઈ ગયું. એમ નાનીની ગમે તેવી આજ્ઞા હોય તે સામાજીવને કલ્યાણ માટે જ હોય. હા, ખીલી કરવાનું કહીએ તોય કલ્યાણ થાય. કલ્યાણ આજ્ઞામાં છે. આપણને એવો ભાવ હોવો જોઈએ કે આ કહેલું કોનું છે? સતપુરુષ આત્માની પુરુષનું છે. માટે આત્મા પ્રગટ કરી શકે. ને એવી શ્રદ્ધા ન હોય તો કોઈ ફળવાન ન થાય મંત્ર પણ. એટલે આણાએ ધમ્મો આણાએ તપો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આ પ્રમાણે પત્રાંક 479 પણ પૂરો થયો. એ પત્રાંક 480 અને 481 અને 482 પણ આવતીકાલ લઈશું. કેમ કે આ બધાનું વિવેચન નથી.